મોરબીના નવલખી રોડ પાસે સેન્ટ મેરી સ્કૂલ પાછળ આવેલ વાડી વિસ્તારમાં જ્યાં 1000 થી 1500 માણસો રહે છે તેના એકમાત્ર પ્રવેશ માર્ગે ઘૂંટણસમાં પાણી ભરાયા છે. તુરંત પાણીના નિકાલની વ્યવસ્થા કરવા લોકો માંગ કરી રહ્યા છે. મોરબીના ઋષભનગર સોસાયટીની શેરીઓ નદીમાં ફેરવાઈ ચૂકી છે. મોરબીની લગભગ મોટા ભાગની સોસાયટીના આ જ હાલ જોવા મળી રહ્યા છે. વાંકાનેર શહેરની શિવાજી પાર્ક સોસાયટીમાં છેલ્લા 3 દિવસથી પાણી ભરાયા છે. નથી તો તંત્ર આવતું કે નથી તો પાણી જતું. લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વાંકાનેર શહેરના કેરાળા ગામે મચ્છુ નદીમાં આવેલા ઘોડાપુરની સ્થિતિ સર્જાતા CTPI HV ઘેલા દ્વારા ગ્રામજનોની રૂબરૂ મુલાકાત કરીને એલર્ટ કરાયા હતા. જામનગરના મહાપ્રભુજીની બેઠક પાસે આવેલ પોલીસ ચોકી આખી પાણીમાં તણાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદના સતત અગત્યના ન્યૂઝથી અપડેટ રહેવા માટે દિવ્યક્રાંતિ ન્યૂઝને અત્યારે જ ફોલો કરી લેશો. સહયોગી સોનિયા બુદ્ધભટ્ટી સાથે હું છું જયદેવ બુદ્ધભટ્ટી, દિવ્યક્રાંતિ ન્યૂઝ મોરબી.